પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। ગઈકાલ સુધીમાં છોકરાઓ આપણે વાત કરેલી છે કે લિગેન્ડ્સ છે તો લિગેન્ડ્સનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય। આજે આપણે છોકરાઓ થોડી ઘણી ચર્ચા જે છે એ કરવાની છે આઈયુપીએસસી નામ વિશે। થોડાક આપણે પહેલાં આ સંકીર્ણ સંયોજનો છે એના આઈયુપીએસસી નામની ચર્ચા કરીએ। તો આઈયુપીએસસી નામની ચર્ચા માટે સૌથી પહેલાં અને સૌથી અગત્યનો મુદ્દો આવે છે લિગેન્ડ્સની સંખ્યા અને લિગેન્ડ્સનું નામ। તો આના માટેની જો આપણે વાત કરીએ તો આપણે શું કરીએ છીએ છોકરાઓ, તો કે પહેલાં હેડિંગ મારી દઈએ। આજે આપણે વાત કરવી છે સંકીર્ણ સંયોજન માટે આઈયુપીએસસી નામ। આપણે આને જુદા જુદા જે છે એ નિયમોમાં વિભાજિત કરશું, જેથી આપણને બધા જ સંકીર્ણ સંયોજનો છે એના નામકરણ છે એ થોડાક સહેલા પડે। ખ્યાલ આવી ગયો? તો આપણે અલગ અલગ પ્રકારના નિયમોથી સ્ટાર્ટ કરશું। ઓકે, તો આઈયુપીએસસી નામ માટે આપણે કીધું એ પ્રમાણે આપણે જરૂર શેની પડવાની છે છોકરાઓ, તો કે આપણે જરૂર પડવાની છે લિગેન્ડ્સની સંખ્યા અને લિગેન્ડ્સના નામ વિશે। ઓકે, તો આપણે અહીંયા હેડિંગ મારીએ છીએ આજે નિયમ નંબર 1। આને આપણે છોકરાઓ બોલવાનું છે ધન આયન અને ઋણ વીજભારિત લિગેન્ડ્સ। જો આપણે શેની વાત કરવાની છે છોકરાઓ, કે ભાઈ ધન આયન આપેલો છે અને ઋણ વીજભારિત લિગેન્ડ્સ આપેલો છે। તો જ્યારે આપણને કોઈ લિગેન્ડ્સનું બંધારણ આપેલું હોય ને એની અંદર આપણને દર વખતે આટલા ઘટકો જોવા મળશે। આપણે વાત કરીએ તો કોઈ પણ સંકીર્ણ સંયોજન છે એને હું 3 ભાગમાં વેચી શકું। કેટલા ભાગમાં વેચી શકું? 3 ભાગમાં। પેલું જો આ પોટેશિયમ અને મોટો કાઉન્સ જે રહ્યો કે નહીં એમની વચ્ચે ટપકાવાળો બંધ આવેલો છે। કયો બંધ આવેલો છે? ટપકાવાળો બંધ। એટલે આટલો જે ભાગ છે એને આપણે ઓળખવાનું શેના તરીકે છે, તો કે આને ઓળખવાનું છે ધન આયન તરીકે। આમ, અને આટલો જે ભાગ આવ્યો ને આખે આખો મોટો કાઉન્સ, એ આખે આખા મોટા કાઉન્સને છોકરાઓ આપણે કહેવાનું છે ઋણ આયન। એનો અર્થ શું થયો? એનો અર્થ આવો થયો કે અહીંયા તમારી પાસે આ જે ટપકાવાળો બંધ દેખાય છે ને, ટપકાવાળો, એ ટપકાવાળો કોણ થયો? ખબર પડી? આયોનિક બંધ। કયો બંધ થયો છોકરાઓ? આયોનિક બંધ। હવે તો કે હવે પાછી ઓળખાણ આપીએ કે આમાં એફી શું કામ આવેલો છે, તો કે ભાઈ એફી છે ને એ ધાતુ આયન તરીકે આવેલો છે। શેના તરીકે આવેલો છે? તો ધાતુ આયન અને ધન આયનમાં આટલો ફેર। મોટા કાઉન્સની બહારની બાજુએ હોય તો ધન આયન શબ્દ વપરાય, મોટા કાઉન્સની અંદર હોય તો ધાતુ આયન શબ્દ વપરાય। અને ત્યાર પછી આ સીએન જે છે ને શું તરીકે ઓળખવાનું છે, તો કે ભાઈ સીએન ને ઓળખવાનું છે લિગેન્ડ્સ તરીકે। જો તો એક બંધારણ છે ને આવી રીતના મળે, આયોનિક બંધ હોય, ધન આયન ઋણ આયન આપેલું હોય અને આની અંદર એફી ને ધાતુ આયન કહેવાય, સીએન ને લિગેન્ડ્સ કહેવાય। તો આજે મેં બંધારણ લખ્યું ને એમાં જો આ ભાગને ધન આયન કહેવાય અને અંદરનો લિગેન્ડ્સ છે એ કોણ થયો? ઋણ વીજભારિત લિગેન્ડ્સ થયો। તો મને 2 પ્રકારની કન્ડિશન મળશે। કેટલા પ્રકારની કન્ડિશન મળશે? 2 પ્રકારની। જો K4 અને મોટો કાઉન્સ, અથવા બીજી કન્ડિશન કઈ મળશે? મોટો કાઉન્સ અને એની માથે મને ઋણ વીજભાર જોવા મળશે। જો આ 2 પ્રકારની કન્ડિશન તમને દેખાય ને તો તમારે ધાતુના નામની પાછળ એટ લગાડવાનું। ધાતુના નામની પાછળ શું લગાડવાનું? એટ લગાડવાનું છે। આ એક જ નિયમમાં આપણે શીખવાડવાનું થશે। કઈ કન્ડિશન થઈ? યાદ રહી ગઈ? ધન આયન અને ઋણ વીજભારિત લિગેન્ડ્સ, અથવા આ કન્ડિશન। જો હવે પછી તમને આ વસ્તુ
આવી રીતે જોવા મળે તો તમારે ધાતુના નામની પાછળ શું લગાડવાનું છે? એટ લગાડવાનું છે. કઈ રીતે સમજાવું છું, 2-3 આપણે ઉદાહરણ લઈએ. ક્રોમિયમ આપેલું હોય, Fe આપેલું હોય, કોબાલ્ટ આપેલું હોય, પ્લેટિનમ આપેલું હોય, તો આમના નામની પાછળ આપણે શું લગાડવાનું કીધું? એટ લગાડવાનું કીધું. જો આ ભાઈબંધ હતો કોણ? તો કે હતો તો ક્રોમિયમ, પણ હવે એનું નામ શું આપણે લખશું? ક્રોમેટ. આ હતો કોણ છોકરાઓ? ફેરમ. હવે આપણે એનું નામ શું લખવાનું છે? ફેરેટ. આ હતો કોણ? તો કે કોબાલ્ટ, પણ હવે એનું નામ શું લખવાનું છે આપણે? કોબાલ્ટેટ. આવી રીતે. આ હતો કોણ છોકરાઓ? પ્લેટિનમ, પણ આપણે હવે એનું નામ શું લખવાનું છે? પ્લેટિનેટ. હવે આપણે એનું નામ લખશું પ્લેટિનેટ. ચાલો, તો ગોળ ગોળ વાતો આપણે ઘણી બધી કરી લીધી છે. એક વસ્તુ કઈ શીખડાવી કે ધાતુનું નામ છે એની પાછળ એટ લગાડશું. હવે તો કે હવે આપણી પાસે લિગેન્ડ્સ આવેલા છે. અત્યારે હું તમને જે લિગેન્ડ્સ આપું છું શરૂઆતના, એ કયા છે? તો કે ભાઈ અત્યારે જે હું આપું છું ને એ બધા એક દંતીય છે અને -1 વીજભાર વાળા છે. જો આપણે હાલ પૂરતા આટલા જ લિગેન્ડ્સની ચર્ચા કરશું. એક ખાસ વસ્તુ કઈ કરવાની છે? લિગેન્ડ્સના નામ ઘણા બધા આવશે, ધીમે 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 અપડેટ થયા કરશે. એટલે લિગેન્ડ્સના નામ તમે છે ને છેલ્લા પેજ ઉપર લખજો, બરોબર? વચ્ચે લખશો તો પછી ભૂલાઈ જશે. એટલે છેલ્લા પેજ ઉપર આપણે લિગેન્ડ્સના જેટલા પણ નામ નવા નવા આવે ને એને વાહે વાહે અપડેટ કરતા રહેજો. તો અત્યારે આપણે કયા વાત કરવાની છે? એક દંતીય -1 વીજભાર જે છે એવા ઘટકની ચર્ચા કરવી છે. જો કયા કયા છે એવા? Cl-, ફ્લોરિન માઇનસ, બ્રોમિન માઇનસ, Cn માઇનસ, NH2 માઇનસ. આવી રીતે. તો હવે આ લિગેન્ડ્સનું નામ શું છે? તો કે જો આ ક્લોરીન હોય ને એટલે આપણે એને આયન તરીકે શું કહીએ? ક્લોરાઇડ. પણ એ જ્યારે લિગેન્ડ્સ તરીકે આવે ને ત્યારે એનું નામ શું કરવાનું? ક્લોરાઇડો. આવી રીતે. ઉદાહરણ તરીકે આ આપણો ભાઈબંધ છે, આપણો ભાઈબંધોને આપણે કેમ એને બોલાવીએ? અને એવી રીતે આપણે બોલાવવાનું છે. મારો ભાઈબંધ છે નિલેશ, તો હું કહું નિલિયો. જો આપણે એની પાછળ ઓ લગાડશું. ખ્યાલ આવી ગયો? મારો ભાઈબંધ છે જયેશ, જયલો, પાછળ ઓ લગાડશું. તો આવી રીતે એની ઓળખાણ જે છે એ ઓળખાણ આપવામાં આવશે. તો આનું નામ શું થઈ ગયું? ક્લોરીન હોય તો ક્લોરાઇડો. આવી રીતે. આમાં અંગ્રેજી સ્પેલિંગને પણ ધ્યાનમાં રાખવા પડશે. એલાનું સાચું નામ આવું હોય ક્લોરીડો. આપણે ABCDને પણ ધ્યાનમાં રાખશું. કોને ધ્યાનમાં રાખશું? ABCDને પણ ધ્યાનમાં રાખશું. આવી રીતે. ફ્લોરિન આપેલું હોય તો શું કહેવાનું છે? ફ્લોરાઇડો. અને અંગ્રેજીમાં આને કહેવાય ફ્લોરિડો. જો આવી રીતે. આમ બ્રોમિન આપેલું હોય તો એને કહેશું બ્રોમાઇડો. જો બ્રોમિડો. બરોબર છે? જો આવી રીતે દરેક વસ્તુ જે છે આટલું સરળતાથી આપણે સમજીએ. આને બોલાય સાયનાઇડો. સાયનાઇડો. તો આને જો આપણે આવી રીતે દર્શાવશું. હા, રેડી? આને બોલે છોકરાઓ એમિડો. આને શું બોલવાનું છે આપણે? એમિડો તરીકે દર્શાવવાનું છે. જો આવી રીતે. આમ એમિડો. આવી રીતે. તો હવે આપણે તમામ પ્રકારની જે છે એ ચર્ચા કરી લીધી કે ભાઈ આવી રીતનું બંધારણ હોય, આવી રીતનું હોય. હવે આવશે વારો એનું નામ લખવાનો. એક ઉદાહરણ અત્યારે હું તમને આનું સમજાવું છું, પછી આપણે આની પ્રેક્ટિસ કરીએ. બરોબર? ચાલો, તો પેલું ઉદાહરણ છે આમ K4 FeCN6. ચાલો, એ આવી રીતે. હવે લિગેન્ડ્સની સંખ્યાનું પણ આપણે મહત્વ જાળવવું પડશે. તો લિગેન્ડ્સની સંખ્યાને આવી રીતે દર્શાવાય. જો
લિગેન્ડ્સની સંખ્યાની જો આપણે વાત કરીએ તો આમ આપણને બધાને ખબર જ હોય, એક હોય ને એક તો એને મોનો બોલાય, પણ આપણે કોઈ દી બોલતા નથી, બરાબર છે. જો બે આપેલું હોય છોકરાઓ તો આને ડાય બોલાય, ત્રણ આપેલું હોય તો આને ટ્રાય બોલાય, ચાર આપેલું હોય છોકરાઓ તો આને ટેટ્રા કહેવાય, પાંચ આપેલું હોય તો આને પેન્ટા બોલાય, અને છ આપેલું હોય છોકરાઓ તો આને હેક્ઝા બોલાય. જો આવી રીતે. તો આટલું બધું કીધા પછી હવે આપણે પહેલા ઉદાહરણ જે છે એના નામકરણમાં આગળ વધીએ. અહીંયા જો આ કોણ આપેલું છે છોકરાઓ? તો કે ભાઈ આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે પોટેશિયમ આવેલો છે. જો પોટેશિયમને કાંઈ લેવા દેવા છે નહીં, બરાબર, આપણે એને કાઢી મૂકીએ, બરાબર, એટલે એની સંખ્યાને કંઈ લખવાની જરૂર નથી, પોટેશિયમ. પણ હવે જો લિગેન્ડ્સ કેટલી વખત આવેલો છે? 6 વખત. તો આને બોલાય હેક્ઝા. શું બોલાય? હેક્ઝા. CN નું નામ શું લખાયું જોવો જોઈએ? સાયનાઇડો. તો અહીંયા લખશું સાયનાઇડો, આવી રીતે. અને Fe ની પાછળ એટ લાગે તો બને ફેરેટ. શું બને છોકરાઓ? ફેરેટ. તો અહીંયા લખશું ફેરેટ. અને હવે ધાતુ આયન જે છે એના ઓક્સિડેશન આંકને રોમન આંકમાં દર્શાવવાના છે. શેમાં દર્શાવશું? રોમન આંકમાં. ચલો, તો અહીંયા જો અહીંયા આપણે એ રોમન આંકની વાત કરીએ તો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? એક પોટેશિયમ છે એનો +1 હોય તો 4 નો કેટલો થાય? +4. Fe ની વાત કરીએ તો Fe ને આપણે ગોતવાનું છે એટલે આવશે Fe. હવે Cn ની વાત કરીએ તો -6 બરાબર 0. તો હવે જો 6 માંથી 4 જાય એટલે -2, -2 બરાબરની ઓલી બાજુ જાય એટલે કેવા આવી જાય? +2. તો આનો ઓક્સિડેશન આ કેટલો થશે? તો કે જો +2. અહીંયા આપણે ઘણી બધી વાતો કરી પણ ઉદાહરણ મેં એક જ સમજાવ્યું છે. પહેલાં તમે આ બધી માહિતીને લખી લ્યો, હવે હું તમને પ્રેક્ટિસ કરાવીશ ને એટલે વધુ આઈડિયા આવશે. રેડી? ચલો પહેલાં આટલું લખો, પછી આપણે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીએ. હવે આ આપણે ડેમો જે લીધો તો એના વધારાના ઉદાહરણની ચર્ચા કરીએ. સાંભળો, હું ફરીથી અહીંયા હેડિંગ છોકરાઓ મારી દઉં છું. નિયમ નંબર 1 આવી રીતે જો. અને અહીંયા આપણે શું કહેવાનું છે નિયમ નંબર 1માં? તો કે ભાઈ ધાતુની પાછળ એટ લગાડવાનું છે. શું કરવાનું છે? ધાતુની પાછળ એટ લગાડવાનું છે. આ ક્યારે લગાડવામાં આવશે? જ્યારે મોટા કાઉન્ટ્સની આગળ કોઈક એવો ધન આયન આપેલો હોય અથવા તો મોટા કાઉન્ટ્સની ઉપરની બાજુએ આપણને છોકરાઓ ઋણ વીજભાર આપેલો હોય. આ બે કન્ડિશન હોય ત્યારે આપણે ધાતુનું નામ છે એને એટ વડે દર્શાવશું. રેડી? ચલો હવે આપણે શું કરીએ તો કે આવા થોડા ઘણા ઉદાહરણ જે છે એ ઉદાહરણની વાત કરીએ. જો આવી રીતે છોકરાઓ K4 CR BR6 આવી રીતે, Na2 NiCl4 આવી રીતે. એના પછીની જો વાત કરીએ તો આવી રીતે છોકરાઓ જો અહીંયા આપણે દર્શાવશું કોબાલ્ટ CN4 વખત -2. જો આવી રીતે છોકરાઓ Na2 અહીંયા આવી જશે Ni ફ્લોરિન જે છે એ ફ્લોરિન 4 વખત આવી રીતે. હવે જો તમને આટલા ઉદાહરણ જે છે એનાથી પહેલાં સમજાવું છું કે આ કઈ રીતે દર્શાવી શકાય. બરાબર છે? થોડુંક પહેલાં સાંભળો અને સમજો. પોટેશિયમ ગમે એટલી વખત આપેલા હોય એના સાથે કોઈ મતલબ નથી. તો અહીંયા હું શું લખી નાખવાનો છું? તો કે અહીંયા લખી નાખશું પોટેશિયમ. જો સંખ્યા દર્શાવવાની જરૂર નથી. હવે બ્રોમિન 6 વખત આપેલું છે તો અહીંયા લખવાનું છે હેક્ઝા બ્રોમાઇડો આવી રીતે. હવે ક્રોમિયમ છે તો અહીંયા શું લખશું?
તો કે ભાઈ ક્રોમિયમ છે એટલે અહીંયા લખવાનું થાય ક્રોમેટ. અને હવે ઓક્સિડેશન જો કઈ રીતે, તો કે ભાઈ એક બ્રોમિનની આપણે વાત કરીએ છોકરાઓ તો એની કિંમત -1 હોય. 4 પોટેશિયમ, ક્રોમિયમની કિંમત આપણે ગોતવી છે -6 બરાબર 0. 6 માંથી 4 જાય એટલે -2. -2 બરાબરની આ બાજુએ આવે એટલે થઈ જાય +2, જેને આપણે રોમન આંકમાં લખવાનું. અહીંયા સોડિયમની આપણે વાત કરીએ તો પહેલાં કોણ આવશે? સોડિયમ. 4 વખત ક્લોરીન આપેલું છે, ટેટ્રાક્લોરાઇડો. આવી રીતે જો ટેટ્રાક્લોરાઇડો. હવે છોકરાઓ અહીંયા નિકલ આપેલું છે એટલે આપણે શું લખશું? નિકલેટ. અહીંયા શું લખવાનું છે? નિકલેટ તરીકે દર્શાવશું. અને ઓક્સિડેશન આંકને રોમન આંકમાં. હવે તો આપણને ખબર પડી ગઈ ને છોકરાઓ, 4 માંથી 2 જાય એટલે શું આવી જાય? તો કે ભાઈ 2. તો અહીંયા મારો જવાબ આવશે રોમન આંકમાં 2. હવે અહીંયા જો વીજભાર આપેલું છે તો શું કરવાનું? તો કે જો પેલા 4 વખત કોણ આપેલું છે? સાયનાઇડ. તો શું લખશું? 4 એટલે કે ટેટ્રાસાયનાઇડો. આવી રીતે. હવે તો કે જો આ કોબાલ્ટ છે, સાંભળ્યું? તો ભાઈ કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ. આવી રીતે. અને જ્યારે પણ વીજભાર આપેલું હોય એટલે ભૂલ્યા વગર તરત જ દાંત કાઢીને આયન પહેલાં લખી નાખવાનું છે. આમનો ઓક્સિડેશન આંક કઈ રીતે ગોતી શકાય? તો કે જો મારે કોબાલ્ટની કિંમત ગોતવી છે. 1 CN ની કિંમત -4 બરાબર -2. હવે તો કે જો આ -4 બરાબરની આ બાજુએ આવે તો કેવા થઈ જાય? +4. 4 માંથી 2 જાય તો 2. અહીંયા ઓક્સિડેશન આંક શું આવશે? 2. હવે આ તો બહુ સહેલું થઈ ગયું છોકરાઓ. અહીંયા શું આવી જાય? તો કે જો અહીંયા આવી જાય સોડિયમ. 4 વખત ફ્લોરિન છે એટલે શું લખાય? ટેટ્રા. ફ્લોરિન છે એટલે લખાય ફ્લોરાઇડો. આવી રીતે. અને નિકલ હોય તો શું લખાય? નિકલેટ. નિકલ હોય તો શું લખાય? નિકલેટ. ચલો ભાઈ ઓક્સિડેશન આંક મારે લખવાનો છે. બોલો જોઈએ ઓક્સિડેશન આંક શું આવશે? તો કે જો અહીંયા 4 માંથી 2 જાય એટલે +2. કઈ રીતે? +2. નિકલની કિંમત ગોતવી છે -4 બરાબર 0. તો 4 માંથી 2 જાય એટલે છોકરાઓ અહીંયા કેટલો જવાબ આવી ગયો? 2. હવે થોડીક પાછી વધારાની અને ઉપયોગી એવી વાત કરીએ. બરોબર. અહીંયા આપણે જો એક દંતીય અને -1 વાળા લિગેન્ડ્સની વાત કરી. હવે આપણે શેની વાત કરવી છે છોકરાઓ? તો કે જો હવે આપણે બંધારણો કેવા બને ને એની વાત કરીએ. તો મોટા ભાગે આમ જોવા જઈએ ને છોકરાઓ તો આપણે 2 પ્રકારના કોમન એવા બંધારણની વાત કરશું. એને બોલવામાં આવે છે Ml4 અને Ml6 વડે. હવે આ Ml4 અને Ml6 નો મતલબ આવો થયો. સાંભળો કે ભાઈ જો આ M એટલે તો આપણને ખબર પડી ગઈ. કોણ? તો કે ભાઈ ધાતુ આયન. આ M એટલે કોણ? ધાતુ આયન. અને આ L નો મતલબ થાય લિગેન્ડ્સની સંખ્યા. પણ હવે હું એવું સમજાવીશ તમને કે ભાઈ L4 નો મતલબ આવી રીતે પણ કાઢી શકાય કે ભાઈ લિગેન્ડ્સ દ્વારા બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. હવે આપણે આપણી ભાષામાં એ જે સવર્ગ સહસંયોજક બંધની વાત કરીને એને બોલશું તીરની સંખ્યા. શું બોલશું? તીરની સંખ્યા. એનો મતલબ આપણે છોકરાઓ ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ એક દંતીય લિગેન્ડ્સ હોય તો એક તીર છોડી શકે. તો અહીંયા મારે આવા એક દંતીય 4 લિગેન્ડ્સ જોશે. હવે દ્વિદંતીય આવશે, ત્રિદંતીય આવશે. તો એના દ્વારા કેટલી સંખ્યામાં લિગેન્ડ્સ હોઈ શકે? તો મૂળ આપણે Ml4 બંધારણ બનાવવું હોય તો 4 તીરની જરૂર પડે. હવે 4 ભેગા થઈને 4 તીર છોડે તોય ચાલે અને 2 ભેગા થઈને 4 તીર છોડે તોય ચાલે. તો હવે હું તમને અહીંયા એ 4નો સરવાળો સમજાવું છું. જો શું સમજાવું છું? 4નો સરવાળો. તીરની સંખ્યા કેટલી થવી જોઈએ? તો કે 4. તો અહીંયા હું શું લઈ શકું ખબર છે? 4 એક દંતીય લિગેન્ડ્સ લઉં તોય મને 4 તીર મળે.
અથવા હું શું કરી શકું, બે કેવા લઈ શકું ખબર છે, દ્વિદંતીય લઈ શકું. બે કેવા લઈ શકું, દ્વિદંતીય લિગેન્ડ્સ. હમણાં ડેમો આપું છું એટલે વધારે સમજાશે. અહીંયા 6 નો હિસાબ સમજાવો તો કે જો 6 તમે શું લેવાના છો, એક દંતીય, તો પણ તમને 6 તીર મળે. અથવા 3 તમારે શું લેવાના છે, દ્વિદંતીય. તમારે 3 શું લેવાના છે, દ્વિદંતીય, તોય તમને 6 તીર મળી રહે. અથવા શું કરી શકો તો કે અથવા 2 લઈ શકો તમે ત્રિદંતીય. 2 શું લઈ શકો, ત્રિદંતીય, તોય તમને તીર કેટલા મળી જવાના છે, 6 તીર મળી જવાના છે. કઈ રીતે સમજીએ, ચાલો. અહીંયા હું લખું છું છોકરાઓ દ્વિદંતીય લિગેન્ડ્સ. શું દર્શાવું છું, દ્વિદંતીય લિગેન્ડ્સ. ચાલો ભાઈ, આપણી પાસે દ્વિદંતીય લિગેન્ડ્સ છે એ કેટલા છે, તો કે અત્યારે હું ડેમો પીસમાં 3 એક ઉદાહરણ આપું છું. જો આવી રીતે સાંભળજો. SO4 -2, એક SO4 એક હારે 2 તીર છોડી શકે. આનું નામ શું હતું, તો આનું નામ છે સલ્ફેટો. આનું અત્યારે નામ કયું કહેવાય, સલ્ફેટો. જો આપણે લિગેન્ડ્સની વાત કરીએ છીએ, સલ્ફેટોની વાત કરીએ છોકરાઓ, તો જો આમ લખાય સલ્ફાટો. આપણે એમાંથી કોની ચર્ચા કરશું, એસની. બરાબર, આપણે ABCD પ્રમાણે હોય ને ત્યારે એસ લેવાનું છે. રેડી, ચલો. બીજા નંબરે કોણ આવે છે, CO3 -2. આને બોલાય કાર્બોનેટો. જો આને શું બોલાય, કાર્બોનેટો. અંગ્રેજીમાં લખવું હોય તો જો આવી રીતે કાર્બોનાટો, આવી રીતે. જો તો અહીંયા મારે કોને ધ્યાનમાં રાખવાનું છે, સી. હજી આપણી પાસે કોઈ છે તો કે હજી એક છે, OX -2. OX -2 ને શું બોલાય, ઓક્ઝેલેટો. તો અહીંયા શું આવશે, ઓક્સોલાટો. અંગ્રેજીમાં આવું બધું લખાય. બરાબર, એ આપણા કરતાં થોડાક આડાવડા હાલે. ઓક્ઝેલેટો. હવે તો કે એકાદું ત્રિદંતીય લઈ લઈએ, બિચારાને ખોટું ન લાગે. બરાબર, ચાલો. જીવનમાં આપણે આવું જ છે, કોઈને ખોટું ન લાગે એમ કરીને આપણે અડધી જિંદગી પૂરી કરી નાખી છે. કંઈ વાંધો નહીં, જીવન છે, ચાલ્યા કરે. ત્રિદંતીય લિગેન્ડ્સ. ત્રિદંતીય લિગેન્ડ્સમાં એક ઉદાહરણ લઈએ, PO4 -3. PO4 -3 નો મતલબ થાય ફોસ્ફેટો. જો આવી રીતે. તો અહીંયા આપણે કોને ધ્યાનમાં રાખશું છોકરાઓ, આ પીને ધ્યાનમાં રાખશું. રેડી, તો અહીંયા આપણે શું કર્યું, પહેલા નિયમને સમજાવવા માટે થઈને, હવે આપણે આ પહેલા નિયમને સમજાવવા માટે થઈને આવા એક દંતીયનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો છોકરાઓ, આપણે એક દંતીયનો. હવે હું પહેલા જ નિયમને હજુ વધારે વિસ્તૃતમાં સમજવા માટે આ દ્વિદંતીય અને ત્રિદંતીયની ચર્ચા કરીશ. પણ મોટાભાગના આપણા સંયોજન ML4 ML6 પ્રકારના હશે. વધુ આપણે 4 અથવા 6 તીરની વાત કરીએ. પહેલાં આટલું લખી લ્યો, આના વધારાના ઉદાહરણ હું તમને સમજાવું છું. જો હવે આપણે નિયમ 1 ને થોડોક વિસ્તૃત લઈ જવા માટે દ્વિદંતીય અને ત્રિદંતીય લિગેન્ડ્સનો પણ ઉપયોગ કરીએ. સાંભળો, અહીંયા પોટેશિયમ ગમે એટલા આપેલા હોય, આપણે લખવાનું થાય પોટેશિયમ. હવે જો અહીંયા SO4 છે ને 2 વખત આવેલું છે, એટલે અહીંયા આપણે લખશું ડાય. SO4 નું નામ છે સલ્ફેટો, એટલે અહીંયા આવશે સલ્ફેટો. પ્લેટિનમને આપણે લખવાની વાત છે પ્લેટિનેટ. પ્લેટિનમને શું લખશું છોકરાઓ, પ્લેટિનેટ તરીકે દર્શાવશું. હવે તો કે જો આ આપણો ભાઈબંધ +2 પ્લેટિનમને ગોતવાનો છે. હવે એક SO4 ની કિંમત થાય -2, 2 હોય તો શું થાય, -4 = 0. હવે 4 માંથી 2 જાય એટલે 2, અને 2 બરાબરની ઓલી બાજુ જાય એટલે +2. જો આવી રીતે અહીંયા PO4 2 વખત આવેલું છે, એટલે પહેલા હું શું લખવાનો છું છોકરાઓ, સાંભળો જોઈ, ડાયફોસ્ફેટો. આને શું બોલાય,
ડાયફોસ્ફેટો. ક્રોમિયમને બોલાય ક્રોમેટ. એક જ મિનિટ ચાલો, ક્રોમિયમને શું બોલાય છોકરાઓ? ક્રોમેટ. આપણે વાત થઈ છે વીજભાર આપેલું હોય એટલે દાંત કાઢીને પહેલા આયન લખી લેવાનું છે. એક PO4 ની કિંમત હોય -3, બે ભેગા થાય તો શું થાય? -6. અને 6 માંથી 3 જાય એટલે વધે કેટલા પાસા? ત ગળે 3. આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો કે ભાઈ આ સોડિયમ 3 વખત આપેલું હોય તો ટ્રાય. OX ને બોલાય ઓક્ઝેલેટો. અને કોબાલ્ટની વાત કરીએ તો એને બોલાય કોબાલ્ટેટ. આને શું બોલાય છોકરાઓ? એને કોબાલ્ટેટ તરીકે દર્શાવી શકાય. તો હવે આવી રીતના દર્શાવશું. જો છોકરાઓ, અહીંયા 1 ની કિંમત -2, 3 ની કિંમત 6. 6 માંથી 3 જાય એટલે 3 વધે. 6 માંથી 3 જાય કેટલા વધે? તો કે 3. ચાલો, હવે અહીંયા જો 3 વખત આવેલું છે ટ્રાય કાર્બોનેટો. આને શું બોલાય? ટ્રાય કાર્બોનેટો. Fe ને બોલવાનું છે ફેરેટ. વીજભાર હોય એટલે પેલું કામ આપણે આયન લખવાનું કરશું. 1 ની કિંમત છે છોકરાઓ -2, 3 ની કિંમત 6, 6 માંથી 4 જાય એટલે વધે 2. આવી રીતે આ આપણે નિયમ નંબર 1 ને અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાવ્યા. હવે શું કરશું તો કે હવે આપણે નિયમ નંબર 2 ની વાત કરીએ. જો નિયમ નંબર 2 એટલે શું થશે તો કે જો નિયમ નંબર 2 એટલે આવી રીતે આપણે લખશું: ઋણ આયન અને તટસ્થ લિગેન્ડ્સ. તો હવે ઓલું એટ બેટ લગાડવાની વાત આવશે નહીં. આના પહેલા હું માનાંક ઉદાહરણની વાત કરું. આનું માનાંક ઉદાહરણ એટલે શું તો કે જો કોબાલ્ટ, એમોનિયા કેટલી વખત તો કે જો 6 વખત Cl3. જો આ ઋણ આયન થઈ ગયો, અંદરનો લિગેન્ડ્સ કેવો થઈ ગયો? તટસ્થ. મારે આ ભાઈબંધને આમ નો લખવું હોય તો ક્લોરીનને કાઢી મૂકો. ક્લોરીનને કાઢી મૂકશો તો કેમ લખાય તો કે ભાઈ CONH3 6 વખત અને માથે શું આવી જાય? +3. જો આવી રીતના, એટલે કાં તો અહીંયા ઋણ વીજભાર આપેલો હોય એટલે કે ઋણ આયન આપેલો હોય અને અંદરનો લિગેન્ડ્સ આપણો કેવો હોય? તટસ્થ. અથવા તમે આ ઋણ આયનને કાઢી મૂકો ને, જો ઋણ આયનનો મતલબ આવો થયો, હું ઋણ આયનને કાઢી મૂકું તો માથે શું આવી જાય? પોઝિટિવ ચાર્જ આવી જાય. તો હવે આ લિગેન્ડ્સ જે છે એમના નામ શું થશે? તટસ્થ કયા કયા છે એની આપણે પહેલા વાત કરીએ. હું તમને થોડાક એવા તટસ્થ લિગેન્ડ્સના નામ લખાવડાવું. આપણે વાત થઈ છે એ પ્રમાણે તમારે લિગેન્ડ્સનું નામ છે ને એને હંમેશા છેલ્લા પેજે લખવું. જેમ જેમ નિયમ આગળ વધશે ને એમ હું લિગેન્ડ્સની સંખ્યા વધારતો જઈશ. રેડી? ચાલો, તો એક આપણી પાસે છોકરાઓ આવે છે NH3, એક આપણી પાસે આવે છે H2O. ચાલો પહેલા આ બેની વાત કરીએ. આને છોકરાઓ અમ્માઇન તરીકે ઓળખશું. શેના તરીકે? અમ્માઇન. બરોબર? આવી રીતે એમ્માઇન કયો તો પણ ચાલે, એ ઉચ્ચારણ ઉપર જાય, એનાથી કંઈ મતલબ નથી નીકળતો. AMM ટપકા 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 એમ્માઇન કહીએ ને આપણે એમ. અને પાણીને શું બોલાય છોકરાઓ? એક્વા બોલાય. શું બોલાય? એક્વા. આવી રીતે જો AQUA. ચાલો, એક્વા. તો આપણે ABCDની ધ્યાનમાં રાખવા જઈએ ને તો અહીંયા જો AM, અહીંયા AQ, આ બે શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો. પછી આવશે છોકરાઓ CO. આને બોલાય કાર્બોનિલ. જો આવી રીતે છોકરાઓ આને શેના વડે દર્શાવાય? કાર્બોનાઇલ. ઇંગ્લિશમાં આમ લખાય. NO ની આપણે વાત કરીએ તો છોકરાઓ તો કે ભાઈ આને બોલાય નાઇટ્રોસિલ. આવી રીતે જો આમ નાઇટ્રોસિલ. બરાબર? આમ નાઇટ્રોસાઇલ. બરાબર? ઇંગ્લિશમાં પાછું આવું લખાય. સેજ એવો ઉચ્ચારણમાં ફેરફાર આવતો હોય.
હવે જે મેઇન વસ્તુ મારે તમને શીખડાવવાની છે ને આ નિયમમાં આ છે, સાંભળજો. માની લો કે ક્લોરીન કાઉન્સની અંદર આવેલો છે તો, અને માની લ્યો કે ક્લોરીન કાઉન્સની બહાર આવેલો છે તો, જો બેના નામમાં ફેરફાર થઈ જશે. આ ક્લોરીન જ્યારે અંદરની બાજુએ આવે ને એનો મતલબ શું થયો? તો એનો મતલબ એવો થયો, આપણો ભાઈબંધ છે, બરાબર. આપણે સ્કૂલે ગયા હોય તો ભાઈબંધને કેમ બોલાવીએ? તો એમ કે ક્લોરાઇડો, આપણે કહીએ ને, શું કહેવાય? ક્લોરાઇડો, એનિલિયા, એવી રીતે. આની જો આપણે વાત કરીએ તો હવે ક્લોરીન મોટા કાઉન્સની બહાર છે. આ જો આને લિગેન્ડ્સ બોલાય, લિગેન્ડ્સ હોય તો આવી રીતે લખાય. આ ક્લોરીન આપણો શેના તરીકે આવેલો છે? લિગેન્ડ સ્વરૂપે. પણ આ ક્લોરીન શેના તરીકે આવેલો છે? ઋણ આયન તરીકે. શેના તરીકે આવેલો છે? ઋણ આયન તરીકે. રેડી? તો આને હવે શેના તરીકે દર્શાવાય? તો આને દર્શાવાય ક્લોરાઇડ તરીકે. બરાબર છે. હવે એને કહેવાય નિલેશ. જ્યારે આપણે એના ઘરે ગયા હોય ને એની મમ્મી સામે એને કંઈ ન કહેવાય, એની મમ્મી સામે શું કહેવાય? એને નિલેશ કહેવાય. રેડી? એ ગમે એવો હોય, બહાર આપણે કહેતા ને એ ઘોઘા, પણ ઘરે શું કહેવાય? ઘોઘેશ. એમ એની મમ્મી સામે આવું કહેવાનું, બહાર શું કહેવાનું? ક્લોરાઇડો. પણ ઘરે ગયા હોય ત્યારે ક્લોરાઇડ. ચલો, આવી જ રીતે આપણે છોકરાઓ વાત કરીએ કે ભાઈ SO4 અંદરની બાજુએ આવેલો હોય અને SO4 જે છે એ મોટા કાઉન્સની બહાર આવેલો હોય ત્યારે એનું નામ હળવે કરીને બદલાઈ જશે. જો આનું નામ હવે શું છે? તો કે અંદર હોય ને ત્યારે સલ્ફેટો, પણ જ્યારે એ બહાર હોય ત્યારે શું કહેવાય? તો કે ત્યારે એને કહેવાય સલ્ફેટ. આવી રીતે. રેડી? ચાલો, તો એક આપણું આ માનાંક ઉદાહરણ જે છે એનું નામ બનાવીએ છીએ કોબાલ્ટ. એમોનિયા કેટલી વખત? તો કે ભાઈ એમોનિયા જે છે એ 6 વખત ઇન્ટુ Cl3. ચાલો, જો આનું નામ લખાવું છું, ધ્યાન રાખવાનો. આના નામની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આનું નામ આવી રીતે લખાય. 6 વખત એમોનિયા આપેલું છે ને એટલે શું લખાય? હેક્ઝાઅમાઇન. એમાઇન બોલો તો પણ ચાલશે, અમાઇન. હવે જો ખાલી કોબાલ્ટ, ખાલી ને ખાલી શું આવશે? કોબાલ્ટ. હવે જે આપણે રોમન આંકમાં ઓક્સિડેશન આંક લખીએ છીએ ને એ ધાતુના લખીએ છીએ, એટલે ધાતુના નામ પછી નાનકડો કાઉન્સ મૂકી દેવાનો. હવે ક્લોરીન આપેલું છે એટલે શું લખવાનું થાય? ક્લોરાઇડ. શું લખવાનું થાય? ક્લોરાઇડ. ચલો, ઓક્સિડેશન આંક ગોતીએ. કોબાલ્ટની કિંમત ગોતવી છે. આ તો બધા તટસ્થ છે. જો તટસ્થની કિંમત કેવી હોય? 0. અને 3 વખત ક્લોરીન આવેલું હોય એટલે -3 બરાબર 0. ચલો ભાઈ, આ -3 ને બરાબરની આ મૂકી આવો જોઈએ ઉપાડીને. શું આવશે? +3. શું આવશે? +3. જો આવી રીતે. તો હવે આ નિયમ નંબર 2 જે છે એ આવી રીતનો છે છોકરાઓ, જરાક જોઈ લ્યો. ચાલો, તો નિયમ નંબર 2 ની વાત કરીને છોકરાઓ તો જો આવી રીતે. હવે આના વધારાના ઉદાહરણ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. હવે જો તમે આ વિડીયો જે છે એ જોતા હોય તો એક નાનકડું કામ કરવાનું રાખો, બરોબર છે? થોડીક એવી લાઈક કરી દો, નાનકડી એવી કોમેન્ટ કરી દો. ચાલો, થેન્ક યુ.